આજે આપણે એક વિશેષ જગ્યાએ છીએ. આ ગલીઓ જે છે એ સુરતની ગલીઓ છે અને આ સામે તમને જે દેખાઈ રહ્યું છે આ જર્જરિત ઘર પર ન જશો. આ એક મહાન હસ્તીનું ઘર છે. આ આપણા ગુજરાતી સાહિત્યના મહાન કવિ નર્મદનું ઘર છે અને આ એમનું ઉપાસના સ્થાન છે. આ જે સરસ્વતી મંદિર લખ્યું છે અહીંયા એમણે જે કહેવાય કે એના જીવનની અંદર જે પણ સુંદર કાર્યો કર્યા લખાણની અંદર એ અહીંયા બેસીને કર્યા. અહીંયા નર્મદ સરસ્વતી મંદિર કરીને સુરત મહાનગરપાલિકાએ આને ખૂબ સરસ રીતે આની માવજત કરી છે. એ ખૂબ સારી વાત છે. અહીંયા આપ જોઈ શકો છો કે નર્મદનું તૈલચિત્ર છે અને નીચે સુરતના જેટલા પણ સાહિત્યકાર થઈ ગયા એના પણ સરસ મજાના તૈલચિત્ર મૂકવામાં આવ્યા છે. આપણે અંદર જઈએ. આપણે આ મહાન કવિની જે કર્મભૂમિ છે ત્યાં આપણે ફરી રહ્યા છીએ. ખરેખર એક અવર્ણનીય આનંદ છે. આવો તમને ઉપર લઈ જાઉં. વિચાર કરો કે આ સીડી ઉપરથી કવિ નર્મદની અવર જવર થતી હશે. આપણે વિદેશોમાં તો ડબલ્યુ.બી. યેટ્સ કે શેક્સપિયરના ઘર હોય તો કેટલી બધી એની અંદર આવરો જાવરો હોય, લોકો સ્પેશિયલ જોવા આવે. આપણી માટે શેક્સપિયર કે ડબલ્યુ.બી. યેટ્સ જેથી પણ વધુ મહાન વ્યક્તિ એટલે આપણા આ નર્મદ. આ એની કર્મભૂમિ પર આવીને અત્યારે કંઈક અલગ જ રોમાંચ અનુભવું છું. નર્મદનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. એમણે દાંડિયો એ સામાયિક ચાલુ કર્યું હતું પહેલું. અને મારી હકીકત આપણે જાણીએ છીએ કે પહેલી ગુજરાતીની આત્મકથા. આવો એ મહાન માણસ કે જે આજે એના નામે વીર નર્મદ યુનિવર્સિટી છે. મિત્રો, વ્યક્તિ હોય ત્યારે નહીં પણ એના ન હોવા પછી આપણે એને પોંખતા રહીએ છીએ. કાંઈ વાંધો નહીં, દેર આયે દુરસ્ત આયે. મારે આપને આ જગ્યા વિશેષ કરીને દેખાડવી છે. આ પણ આ કર્મભૂમિનું જે એક સ્થાન છે જે તમને અત્યારે રિક્ત દેખાય છે, ખાલી દેખાય છે. ત્યાં ઘણા બધા ઝૂંપડા અને બીજું દબાણ હતું જેને પણ યેન કેન પ્રકારેણ ખાલી કરાવીને જગ્યા ચોખ્ખી કરવામાં આવી છે. એને પણ ડેવલપ કરવામાં આવશે પછી. પણ સૌથી વિશેષ વાત એ છે કે સૂર્યપુર પાઠશાળાના આપણા બટુકો દ્વારા અહીંયા રેગ્યુલર નિયમિત રૂપે યજ્ઞ થાય છે. આ જગ્યાની પવિત્રતાને સાચવવા માટે ઓનરરી જે સૂર્યપુર પાઠશાળા જહેમત ઉઠાવે છે એ માટે ખરેખર એમને ધન્યવાદ છે. આ સુંદર જગ્યા ઉપર હવે તમે જ્યારે પણ સુરતમાં આવો તો ચોક્કસ આવજો અને આ જગ્યા પર આવીને, આ સ્થાન પર આવીને આપણે એ મહાન હસ્તીને એક પ્રકારની શ્રદ્ધાંજલિ આપીએ એ લેખાશે.